चलिए जेतपुर से बड़ी खबर सामने आ रही है, जहां जेतपुर नगर पालिका की पूर्व आम आदमी पार्टी उम्मीदवार नंदिनी बोसमिया ने राजकोट में आत्महत्या कर ली। जी हां, परिवार ने हत्या का सनसनीखेज आरोप लगाया है। जेतपुर नवागढ़ नगर पालिका का चुनाव लड़ने वाली 23 साल की नंदिनी बोसमिया की लाश राजकोट में मिली। लाश गोंडल चौकड़ी के पास फ्लैट के हॉल में लटकी हुई मिली, जिससे हड़कंप मच गया। मृतक नंदिनी जूनागढ़ के शादीशुदा आदमी असलम हुसैन समा के साथ लिव इन रिलेशनशिप में थी। परिवार वालों का आरोप है कि उसका लिव इन पार्टनर असलम अक्सर नंदिनी को मानसिक और शारीरिक रूप से प्रताड़ित करता था और मारता पीटता भी था। जी हां, असलम ने खुद नंदिनी की हत्या की और लाश को लटकाकर आत्महत्या करने की कोशिश की, ऐसा मृतका के पिता का गंभीर आरोप है। बता दें कि मृतक की बहन रूपल बोसमिया के अनुसार असलम एक बूटलेगर है और गैर कानूनी कामों में शामिल है। यह भी पता चला है कि नंदिनी पर असलम के परिवार वालों ने चाकू से जूनागढ़ में पहले भी हमला किया था। पुलिस ने बॉडी को फॉरेंसिक पीएम के लिए शिफ्ट कर दिया है और आगे की जांच की जा रही है। फिलहाल पीएम रिपोर्ट का इंतजार है। फॉरेंसिक पीएम के बाद नंदिनी की बॉडी उसके होम टाउन नवागढ़ जेतपुर लाई गई। परिवार में खूब रोना धोना और मातम पसरा हुआ है। देखिए खास रिपोर्ट। બેન રૂપલ આનંદભાઈ બોસમિયા। બેન શું બનાવ બન્યો છે અને આ બનાવ વિશે તમારો આક્ષેપ શું છે અને કોની સામે આક્ષેપ છે? આક્ષેપ અમારો અસલમ સમા સામે છે, અસલમ હુસેન સમા। એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા। પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો। એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે। એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરી કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ। એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ। તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને એને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું। તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો। તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે। શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને, અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય। એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી। પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ, શાહિદનો ફોન આવ્યો હતો એટલે। પછી અહીંયા હું વાત થઈ હું નહીં, અમને કાંઈ ખબર જ નથી। એને આવીને ગળા ટૂંકો ખાધેલો છે કે એને મારી નાખેલી છે, અમને કાંઈ ખબર નથી। જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી। અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય। તો બેન આ જે તમે કહો કે અસલમ સમા, હા, અસલમ સમા કોણ હતો અને કોને માર્યા અને તે બેના લગ્ન થયા હતા કે શું હતું? એ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા। અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા હારે એને મૈત્રી કરાર કરેલા હતા। અને એ જૂનાગઢનો હતો, બુટલેગર હતો, માથા ભારે હતો, ગાંજાનો વેપારી છે, ઓનલાઈન ઓલો ગેમિંગના પૈસા ખાતામાં આવે એ કરે છે। અને હથિયારોના હમણાં જેની ઉપર કેસ થયા છે, એને હું કર્યું છે અમારી બેન એને કઈ ખબર જ નથી। એટલે અગાઉ પણ એની ઉપર કઈ કામ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી। એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી ને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને। ત્યારે અમે કેસ કર્યો તો, એની ફરિયાદી અમારી પાસે બધું છે, જે કઈ જોહે જોતું હોય છે એ મળી જાય।